જો ભાઈ, મારે તો મતદાન કરવું જ નથી. એ જાવા દે ને ભાઈ, મારા એકના મતથી શું ફેર પડે? માંડ એક દિવસથી રજા મળે છે, એટલે અમે તો છે ને તે દિવસે ફરવા જ નીકળી જવું. તને ખબર છે આપણા દેશને આઝાદ કરવા માટે કેટલાય ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યું, છતાં પણ આઝાદીના આટલા વર્ષ પછી પણ લોકોને મત આપવામાં રસ નથી. ચૂંટણી પંચ આટલી મહેનત કરે છે, મોરબી જિલ્લા વહીવટી તંત્ર દર વખતે આટલી મહેનત કરે છે, તેમ છતાં પણ લોકોની આળસ નથી કરતી. હા યાર, હું એક જગ્યાએ આપણે મતદાન કરવું જોઈએ એની જાગૃતિ લાવવા ગયો હતો, તો ત્યાંના લોકો મારી સામે દલીલ કરવા માંડ્યા કે આપણે તો આ વખતે મતદાન કરવું જ નથી. આપણે એક મત આપવાથી શું ફેર પડે? એક ભાઈ તો મારી સામે દલીલ કરવા માંડ્યા, આપણે તો માંડ એક દીની કારખાનામાંથી રજા મળે, આપણે તો ફરવા નીકળી જવું છે. બોલો શું કરી લેવું? બસ રાહુલ, પિયુષ, આટલી બધી ચિંતા ના કરો. મારી પાસે એક મસ્ત આઈડિયા છે. મોરબી વાસીઓમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આપણે જ કંઈક કરવું પડશે. પ્રિય મતદાર, મારી એટલે કે લોકશાહીની મૂળ ભાવના એ છે કે દરેક મતદાર પોતાનો મત નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે આપે. ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને તમે દરેક વખતે ખાસ સમય કાઢીને આ પર્વમાં ભાગ લઈને તમારા અધિકારનો યોગ્ય ઉપયોગ કરો છો એ જાણીને મને ગર્વ થાય છે. જ્યારે તમે મત આપો છો ત્યારે તમે આપણા દેશના ભવિષ્યને આકાર આપો છો. તમારો અધિકાર છે કે મતદાન કરી સારા વ્યક્તિને ચૂંટવા કે જે આગળ જઈને આપણા જ દેશ માટે સારા કામ કરશે. મતદાન કરવું એ કરજ નહીં, ફરજ છે તમારી. તેથી તમારે તમારા મતનો ઉપયોગ સાચવી સમજીને યોગ્ય રીતે કરવો જ જોઈએ. મને યાદ છે, 18 વર્ષની ઉંમરથી તમે નિયમિત રીતે મતદાન કરો છો. કોઈના લગ્ન હોય કે કોઈ બીમાર પડ્યું હોય, હંમેશા તમે તમારા મતાધિકારનો બરાબર ઉપયોગ કર્યો છે. તમારો મત તમારા અવાજનું પ્રતિબિંબ છે. તેથી તમારે તમારા મતનો ઉપયોગ જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે કરવો જોઈએ, કારણ કે તમારા એક મતથી ખૂબ ફરક પડે છે. હું તમને સૌ મતદારોને આ પત્ર દ્વારા આહ્વાન કરું છું. તમે તમારા મતનો ઉપયોગ નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે કરો અને તમારા દેશને સાચી દિશામાં લઈ જવામાં મદદરૂપ બનો. તમારી વહાલી લોકશાહી. યાદ રાખો, મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. આ ફરજ બજાવવાનું ચૂકશો નહીં. આપણું લક્ષ્ય 100% મતદાન.